કૃષ્ણ બધાને. આજે છે સન્ડે અને બધા ફૂલ રિલેક્સ મોડમાં છે. અમે નાસ્તો કરી લીધો અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, લગભગ 10 જેવું વાગી ગયા છે. પણ હું ને મમ્મી બધું કામ કરીએ છીએ. મમ્મી બધું મસાલા ને જે ડીમાર્ટમાંથી વસ્તુ લાવ્યા હતા એ બધું સાફ કરે છે અને હું હવે ઝાપટ ઝૂપટ કરવા જઈશ. બધો સામાન લેવા હતા એ મમ્મી કરે છે સાફ. કઠોળ ને ખીચડી ને મસાલા, જીરું, દાળ, મગ, કઠોળ બધું છે. ખોવા છે. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એનું સાફ કરી મૂકી મરચું ને ભરી દીધું છે, હળદર ને એ બધું કરી. હા, એ બધું થઈ ગયું. હવે ખાલી ડીમાર્ટનો સામાન બાકી હા છે. હા, આ પતી જાય ને તો પછી માં જાઉં. આ એક ઠેકાણે થઈ જાય. હા છે શાંતિબેન. આજે સન્ડે છે. આજે મોડા મોડા અમારી જેમ છે. બસ હવે આ જો છેલ્લી રાઈ છે. જીરું બધું સાફ કરી મૂકી દીધું. હળદર, ચટણી બધું ભરી લીંબ બધું કઠોળ સાફ કરી મૂકી દીધા મને. છેલ્લું છે ભાઈ. કઠોળ એ બસ આ છેલ્લું છે. પછી હું નાવા જઈશ. હજી નાવાનું બાકી છે. પછી આ થઈ જાય ને એક કામ પતી જાય. આ બધું મુકાઈ જાય અને મસાલાનું પતી ગયું. હું ખજૂર રોલ બનાવું છું. થોડોક ખજૂર વાઈઠો હતો તો મેં કીધું એમને ન ખાવ, મસ્ત ખજૂર રોલ કરી અને પછી ખાય. એ બાને હું મમ્મી પપ્પાને ટેસ્ટ કરાવું મારા હાથના ખજૂર રોલ. બરાબર ને મમ્મી? યસ. એટલે એની તૈયારી કરું છું. એટલે હવે આજે જમવામાં આવી ખાસ. અને મારે કોઈ ડાયાબિટીસ વાળાની બહુ વાંધો ના આમાં આવે. કઈ શુગર હોય નહીં. હા, નેચરલ હોય એટલે ખાઈ શકો શુગર તમે. હોય એટલે હા, હેલ્ધી ખરી. હેલ્ધી કરી. નો શો છે. અમે ટીઆરપી મોલમાં પહોંચી ગયા છીએ. અરે કેટલા 5 વાગ્યા છે અત્યારે. 15 મિનિટમાં ચાલુ થઈ જાય. ત્યારે અમે મૂવી જોઈ લીધું. અત્યારે 8 વાગ્યા છે. અમે ઘરે જઈએ છીએ. મેક્સમાં આટો માર્યો હતો અને અમે ઘરે પહોંચીને તમને રિવ્યૂ આપીશું. તો મૂવી જોઈને આવી ગયા છીએ અને ઘરે જઈએ છીએ. મૂવીનો રિવ્યૂ મમ્મી મારા કરતાં વધારે સારો આપશે. હા, મસ્ત હતું. મને ગમ્યું. શીખવા જેવું ઘણું બધું હતું. ઘણું બધું. ને શીખવા જેવું ઘણું બધું. એટલીસ્ટ 16 થી 25 વર્ષ સુધીની છોકરીઓને આ મૂવી જોવું જ જોઈએ. હા, જોવું જ જોઈએ. હા. બહુ મસ્ત. સ્ટાર્ટિંગમાં થોડોક તમને જીવ બળશે પણ એન્ડમાં બહુ જ મજા આવશે. બહુ જ મજા આવશે. ભલે એ તમને જીવ પડે આમ ન ગમે પણ એમ કે શીખવા જેવું ઘણું બધું શીખવા જેવું છે. એની ઉપરથી શીખવા જેવું જ છે ભાઈ. એટલું હેરાન આપણે ન થાય એમ. ના થાય. ખાસ કરીને તમારા પેરેન્ટ્સની કદર કરો. હા. એ તમને બહુ સારી રીતે બસ, શીખવાડશે. એ સાચી જ સલાહ આપે. હંમેશા મા બાપ સારું જ છે. હા. પણ વ્યક્તિ બધાથી ઉપર મા બાપ છે. એ બધી ખરાબ નહીં છે. એટલે આ મૂવી જોવા જેવું છે. જો તમે ના જોયું હોય તો ખરેખર જોજો. બહુ જ બહુ સરસ મસ્ત છે. છે. અમને બહુ ગમ્યું. મને ગમ્યું. અત્યારે અમે અહીંયા એરોઝમાં જમવા આવ્યા છીએ. અમારા ઘરથી નજીક છે એટલે અમને આ બહુ જ કન્વિનિયન્ટ રહે છે. આજે અમારે શાંતિ છે કંઈ બનાવવાની ને જમવા આવ્યા છીએ. શું અનિશા જમવા આવ્યા? હા, જે અમારી એનિવર્સરીની પાર્ટી બાકી છે આપવાની. એટલે આજે અમે પપ્પાને સ્પેશિયલ આવ્યા છીએ અહીંયા જમવા માટે. હા. પંજાબી ખાવા. ઓ વાત છે. વાહ. એરોઝ એરોઝ અમને છે ને અહીંયાનું ફૂડ ભાવે છે. ના, સારું હોય છે ફૂડ. જનરલી અહીંયા જ આવીએ છીએ. સરસ હોય છે. થેન્ક યુ પાર્ટી આપવા બદલ. મમ્મી હરા ભરા કબાબ સરસ લાગ્યું. થયો ને સ્ટાર્ટરમાં. સ્ટાર્ટર કબાબ સરસ હતું. હા, હવે અને હતું એ વધારે ને? હા, ક્વોન્ટિટી વધારે હતી અમને. હા, એટલે અડધું પેટ તો એમ જ ભરે. હવે મેઇન કોર્સનો વેઇટ કરીએ છીએ. માં તો આપણે શું મગાવ્યું છે? કાચું કરી મગાવ્યું? હા, પનીર લવાબદાર, હા, કાચું કરીને પરાઠા ને નાન, છાશ. હા, અમને આવશે તો જમી લઈએ. ઊંચું કપ કરી દો.
આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અમને બહુ જ મજા આવી આજે, સરસ એન્જોય કર્યું મૂવી અને સાથે ડિનર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.